નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ, સતનું વિવેચન અને દેહાત્મવાદીઓના મતનું નિરાકરણ. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, જે વસ્તુ શાસ્ત્રી વિચારથી ઉપલબ્ધ થાય, જેની સત્તા પ્રયોજનો અને યુક્તિઓ દ્વારા સિદ્ધ છે, તેને સત કહે. બાકીની બધી વસ્તુઓ પ્રતીતિ માત્ર. જે ત્રણેય કાળમાં કદી બની જ નથી, તે વસ્તુ સત કઈ રીતે હોઈ શકે? મૂર્ખની દૃષ્ટિમાં સંસારનું જેવું સ્વરૂપ છે, તેને તે જ જાણે. અમને તેનો અનુભવ નથી. મૃગ તૃષ્ણાની નદીના જળમાં જે માછલી રહે, તે તેની મિથ્યા ચંચળ લહેરોના ચડાવ ઉતારને જાણતી હશે. તત્વજ્ઞાનીની દૃષ્ટિમાં તો માત્ર એક ચેતન આકાશ જ અંદર બહાર, તમે હું વગેરે બધું જ બનીને પ્રકાશિત થાય. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન, જે લોકોનો એવો મત છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો, મૃત્યુ અપ્રત્યક્ષ નથી, જે શરીર બળીને રાખ થઈને ઓલવાઈ ગયું, તેનું ફરી આગમન ક્યાંથી થઈ શકે? તેના માટે આ સંસારમાં દુઃખ નિવૃત્તિનો કયો ઉપાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, સંવિતનો જે નિશ્ચય થાય, તે પોતાની અંદર અખંડ રૂપે તેનો જ અનુભવ કરે. આ વાતનો બધાય લોકો પ્રત્યક્ષ અનુભવ છે. અંતઃકરણમાં નિત્ય નિરંતર જેવી બુદ્ધિનો ઉદય થાય, મનુષ્ય તેવો બની જાય. જો અનુભવના બોધથી પુરુષ દુઃખી થયો, તો જ્યાં સુધી તે વિરુદ્ધ બોધ રહેશે, ત્યાં સુધી જીવ દુઃખી રહેશે. આ જગત સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ આકાશનું સ્ફુરણ માત્ર. આવી ભાવના દઢ થઈ જાય તો દુઃખનો બોધ કઈ રીતે થઈ શકશે? જીવની જેવી દઢ ભાવના, તે જ પ્રમાણે તે સુખી કે દુઃખી થાય, એવો નિયમ છે. જેમના મત પ્રમાણે ચેતનથી શરીરોની કલ્પના થઈ, તે શ્રેષ્ઠ પુરુષ વંદની છે. જેમના મત પ્રમાણે ચેતનથી શરીરોની કલ્પના થઈ, તે શ્રેષ્ઠ પુરુષ વંદની. જેમના મત પ્રમાણે શરીરથી ચેતનની ઉત્પત્તિ થાય, તેવા નરાધમો સાથે વાત સુદ્ધા કરવી ન જોઈએ. આવા લોકો દુઃખથી કઈ રીતે છૂટી શકે? શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, ચીન માત્ર એટલે કે જ્ઞાનમય બ્રહ્મ જ પુરુષ છે. તે જ આ પ્રમાણે નાના રૂપોમાં સ્થિત છે. તે ચીન માત્ર પરમ પુરુષ પરમાત્મા સિવાય બીજી કઈ વસ્તુની સત્તા અહીં સંભવી શકે? મારા બધાય અંગો ચૂર્ણ થઈને પરમાણુ જેવા થઈ જાય, વધીને સુમેરુ પર્વત જેવા વિશાળ થઈ જાય, તેનાથી મારી કઈ ક્ષતિ થઈ અથવા મને શું લાભ થયો? કેમ કે મારું વાસ્તવિક સ્વરૂપ તો સચ્ચિદાનંદમય છે. મારા પિતામહ વગેરેના શરીર મરી ગયા, તેમનું ચૈતન્ય તો મર્યું નથી. જો તે મરી ગયું હોત તો મૃત આત્માવાળા તેમનો અને અમારા લોકોનો જન્મ થાત જ નહીં. પુરુષ અવિનાશી ચિન્મય છે. તે આકાશની જેમ નિત્ય, તેનો કદી નાશ થતો નથી. હું નષ્ટ થાઉં છું યા મરું છું. આ પ્રકારનો જે શોક છે તે તદ્દન વ્યર્થ છે. તેથી ન તો મૃત્યુ દુઃખદ છે, ન જીવતા રહેવું સુખદ. માત્ર અનંત ચેતન પરમાત્મા આ પ્રમાણે સ્ફુરિત થઈ રહ્યો. શ્રી રામજીએ પૂછ્યું કે બ્રહ્મન, આદિ અંતરહિત પરમ તત્વ પરમાત્માનું દઢ જ્ઞાન થઈ જતા ઉત્તમ પુરુષ કયા કયા લક્ષણો વાળો બની જાય? શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, જેને જાણવા યોગ્ય પરમાત્માનું સારી રીતે જ્ઞાન થઈ ગયું, એવો જીવન મુક્ત શ્રેષ્ઠ પુરુષ કેવો હોય છે? તે જીવન પર્યંત કેવા સ્વભાવનું, કયા આચરણોનું પાલન કરે, તે હું તમને જણાવું, તમે સાંભળો. આવો પુરુષ જો જંગલમાં રહેતો હોય, તો ત્યાં પથ્થર પણ તેના મિત્ર બની જાય. વનના વૃક્ષો ભાઈ બંધુ, જંગલના
અરણના બચ્ચા તેના સ્વજન બની જાય. જો તે વિશાળ રાજ્યમાં રહેતો હોય તો ત્યાં જન સમુદાયથી ઉભરાતું સ્થાન પણ તેના માટે એકાંત જેવું બની જાય. વિપત્તિઓ બહુ મોટી સંપત્તિઓ બની જાય. નાના પ્રકારના વ્યસન તેના માટે સુંદર ઉત્સવ બની જાય. તેના માટે અસમાધિ પણ સમાધિ છે, દુઃખ પણ મોટું સુખ છે, વાણીનો વ્યવહાર પણ મૌન છે, કર્મ પણ અકર્મ છે. તે જાગ્રત અવસ્થામાં રહીને પણ સુષુપ્તિમાં સ્થિત છે, કેમ કે નિર્વિકલ્પ આત્મામાં તેની દઢ સ્થિતિ છે. તે જીવિત રહેતો હોવા છતાં દેહાભિમાનથી રહિત હોવાથી મૃત જેવો છે. તે જીવિત રહેતો હોવા છતાં દેહ અભિમાનથી રહિત હોવાથી મૃત જેવો. તે સઘળા આચાર વ્યવહારનું પાલન કરે તો પણ કર્તૃત્વના અભિમાન રહિત હોવાથી કાંઈ કરતો નથી. તે રસિક હોઈને પણ અત્યંત વિરક્ત છે. કરુણા રહિત હોઈને પણ બધાને પોતાના બંધુ માની બધા માટે સ્નેહ રાખે. નિર્દય હોઈને પણ અત્યંત કરુણાશીલ છે. સ્વયં તૃષ્ણા શૂન્ય હોઈને પણ પરહિતની તૃષ્ણા રાખે. તેના આચરણનું બધાય અભિનંદન કરે, છતાં તે સર્વ આચારોથી રહિત છે. શોક ભય પ્રયત્ન શૂન્ય હોવા છતાં તે અન્યના દુઃખ જોઈને દુઃખી થાય. તેના દ્વારા જગતના પ્રાણીઓ કદી ઉદ્વિગ્ન થતો નથી. તેના દ્વારા જગતના પ્રાણીઓને કદી ઉદ્વેગ થતો નથી. તે કદી તેમનાથી ઉદ્વિગ્ન થતો નથી. સંસારમાં રસિક હોવા છતાં પણ તે સંસારી મનુષ્યો સાથે અત્યંત વિરક્ત હોય. તે પ્રાપ્ત થયેલી વસ્તુથી ન તો પ્રસન્ન થાય, ન અપ્રાપ્ત વસ્તુની અભિલાષા કરે. અનુકૂળ અને પ્રતિકૂળ પદાર્થોનો અનુભવ હોવા છતાં તે હર્ષ વિષાદ કરતો નથી. તે દુઃખી પુરુષની પાસે દુઃખીઓની ચર્ચા કરે, સુખીની પાસે સુખીની વાત કરે. પોતે બધી અવસ્થાઓમાં હાર્દિક સુખ દુઃખથી પરાજિત ન થઈ સદાય એક જેવો સ્થિત રહે. શાસ્ત્રવિદ શુભ કર્મોથી અલગ બીજું કોઈ નિશ્ચિત કર્મ તેને લગી રહે રૂચતું નથી. મહાત્માઓનો આ સ્વભાવ છે. શાસ્ત્રોથી વિપરીત ચેષ્ટા કદી કરતા નથી. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.